બગદાણામાં કોળી સમાજના આગેવાન પર હુમલાના બનાવના સંદર્ભમાં આજે ફરી એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને તેના જ ભાગરૂપે ભાવનગર રેન્જ આઈજી કચેરીએ જયરાજ આહિર પહોંચ્યા છે, જે દરમિયાન તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે। શું કહી રહ્યા છે તેવું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટનાને 24 દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે। 18 દિવસથી આ મામલાની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે। એસઆઈટીની ટીમ એક પુરાવાઓ મેળવી રહી છે, ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે। જે શંકાસ્પદ આરોપીઓ છે તેમની સામે ધરપકડ સુધીના પણ પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ એસઆઈટીની કામગીરીને લઈને કોળી સમાજના અન્ય યુવાનો નારાજ પણ જોવા મળી રહ્યા છે। આમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવે ને મુખ્ય આરોપી સુધી પહોંચવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે। ત્યારે આગામી 1 તારીખે ન્યાય સભાનું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું છે ને આ વચ્ચે આજે એસઆઈટી દ્વારા વધુ એકવાર જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યો હતો ને જે રીતે કેટલાક પુરાવાઓ છે તે એસઆઈટીને હાથે લાગ્યા હોય તે પ્રકારની માહિતી સામે આવી છે ને તેના સંદર્ભમાં જયરાજ આહિર પાસે ખુલાસો માંગવા માટે આજે છે તે સમન્સ મોકલવામાં આવ્યું છે ને અત્યારે જયરાજ આહિર છે તે ભાવનગરની રેન્જ આઈજી કચેરીએ પહોંચ્યા છે, જેમાં જયરાજ આહિરે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે અગાઉ પણ મેં કહ્યું હતું ને અત્યારે પણ કહું છું કે જ્યારે પણ એસઆઈટી મને તપાસ માટે બોલાવશે હું ચોક્કસથી તપાસમાં મારા જે જવાબો હશે તે રજૂ કરવા હું આવીશ। સાથે તેમણે કહ્યું કે ન્યાયતંત્ર ઉપર તેમને પૂરો ભરોસો છે, જે કંઈ પણ ન્યાયતંત્ર જે ચુકાદો આપશે તે શિરોમાન્ય રહેશે। પહેલા તો એ નિવેદન જયરાજ આહિર છે તે હાલમાં અહીંયા પહોંચી ગયા છે। સીધી તેમની સાથે વાત કરી છે। જયરાજભાઈ, શું કહેશો? બીજી વખત આ હાજર થયા છો, શું કહેશો? જયરાજ આહિર છે તેઓ આવી ગયા છે। સીધું જ માઇક નીચે રાખજો થોડા। તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે, ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે। ન્યાયતંત્ર ને કાયદા ઉપર મને ભરોસો છે, જે કઈ નિર્ણય આવશે શિરોમાન્ય રહેશે। અચ્છા જયરાજભાઈ, શું લાગે છે પૂરતા પુરાવા છે તે એસઆઈટી ને મળ્યા છે તેવી વાત ચાલી રહી છે આપના વિરોધમાં? સાંભળો, આપણે સાંભળ્યા હતા જયરાજ આહિરનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ન્યાયતંત્રને લઈને વાત કરી છે। હાલ ભાવનગર આઈજી ખાતે પોલીસ તો ઝડપ બેસલાક બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે કે કોઈ રીતે જે રીતની જે રીતનો આખો ઘટનાક્રમ બગદાણાની બબાલને લઈને બન્યો છે તે મામલે આજે શું મોટા ઘટસ્ફોટ થવાના છે।